વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી ₹2,993 કરોડના ખર્ચે 1,31,450થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-લોકાર્પણ કર્યું હતું. ઘોઘંબા તાલુકાના પાંચપથરા ગામે ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત યોજાયું હતું, જેમાં ઘોઘંબા તાલુકાના 1,264 તથા કાલોલના 1,396 એમ કુલ 2,660 આવાસના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણના સાનિધ્યમાં યોજાયેલ આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લાભાર્થીઓ ઉમટ્યા હતા. ફતેહસિંહ ચૌહાણનું આગમન થતાં જય શ્રી રામ, ભારત માતા કી જયના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. લાભાર્થીઓને સંબોધતા ફતેહસિંહ ચૌહાણે કોંગ્રેસને આડે હાથ લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસના કામોના વખાણ કરી લાભાર્થીઓને સરકારની યોજનાઓની સમજ આપી હતી. ફતેહસિંહ ચૌહાણે લોકોને આહવાન કરતા પૂછ્યું કે કોને વડાપ્રધાન બનાવશું, ત્યારે હજારોની સંખ્યામાં જનમેદનીએ બંને હાથ ઉઠાવીને મોદીને વડાપ્રધાન બનાવવાની બૂમો પાડી હતી. આજના કાર્યક્રમમાં કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, જિલ્લા તથા તાલુકાના સભ્યો, પ્રમુખો તેમજ કાલોલ તાલુકા વિકાસ અધિકારી S.J. ચૌહાણ, ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી S.M. કલેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આપણા 127 કાલોલ વિધાનસભા મત વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ લોકાર્પણનો કાર્યક્રમ માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી મોદી સાહેબની પ્રેરક ઉપસ્થિતિ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આજનો કાર્યક્રમ અહીંના ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણ સાહેબના સાનિધ્યમાં અને કાલોલ તાલુકો અને ઘોઘંબા તાલુકાના પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો. એમાં પ્રધાનમંત્રી આવાસના કાલોલ તાલુકાના 1,396 અને ઘોઘંબા તાલુકાના 1,264 લાભાર્થીઓ જે પોતાનું મકાન પૂર્ણ કરેલા છે અને પોતાનું ઘર મળેલ છે, એ ઘર એમને અર્પણ કરી અને આજનો આ લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. એમાં કાલોલ તાલુકો અને ઘોઘંબા તાલુકાના મત વિસ્તાર જે વિધાનસભા છે એ તમામ લાભાર્થીઓ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં અંદાજિત 6,000ની આજુબાજુની સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, તાલુકા સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રી ઘોઘંબા, કાલોલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપન્ન કર્યો અને લાભાર્થીએ પોતાનું ઘર મળ્યું તે બદલ એમનો પ્રતિભાવ આપ્યો અને માનનીય વડાપ્રધાન સાહેબ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માન્યો. અને આ આજના કાર્યક્રમમાં તાલુકાના તમામ અગ્રણી કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી અને આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સફળ બનાવ્યો. હું બધાનો આભાર માનું છું અને આપ સૌનો પણ આ મીડિયાના માધ્યમથી જણાવું છું કે માનનીય વડાપ્રધાન સાહેબે જે કામો કર્યા છે એ લોકચાહના મેળવી અને લોકો ખૂબ વખાણ કરે છે. માનનીય વડાપ્રધાન સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે. તો આજના તબક્કે હું સૌનો અહીંયા આભાર માનું છું, મીડિયાનો પણ આભાર માનું છું, જેથી કરીને સરકારશ્રીની યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય છે અને આપણી સરકારનો જે પ્રચાર થાય છે, આપણા જે કામો થાય છે લોકો સુધી આપણે પહોંચાડીએ છીએ. ખૂબ ખૂબ આભાર. JDC ન્યૂઝ સાથે યોગેશ કનોજિયા, ઘોઘંબા.